ગુજરાતમાં નકલી ટોલ ટેક્સ, નકલી પીએમઓ ઓફિસર, નકલી સીએમઓ ઓફિસર આ સહિત નકલી કોર્ટ અને નકલી કચેરી બાદ હવે નકલી ડીવાયએસપી અસલી પોલીસના હાથે ઝડપાયો છે. જીતેન્દ્રસિંહ રાઠોડ નામનો નકલી ડીવાયએસપી જે મૂળ અરવલ્લીના સરડોઈ ગામનો છે અને તે હાલ અંબાજી ખાતે રહે છે. આ આરોપી પોતાની ઓળખ એવી રીતે આપતો કે હું સીએમની સુરક્ષામાં ફરજ બજાવું છું, આવું કહી તે રોપ જમાવતો હતો. અને આટલું જ નહીં, આ નકલી ડીવાયએસપીએ એક બિલ્ડર સાથે લાખોની છેતરપિંડી પણ કરી છે. પોતે ડીવાયએસપી છે એવી ઓળખ આપી વડગામના છાપીમાં વિજયભાઈ ચૌધરી અને તેમના ભાઈ ધનરાજભાઈ ચૌધરીને મળ્યો. ગાંધીનગર જિલ્લાના કુડાસણ ગામે 70 લાખમાં જમીન ખરીદી છે તેમ કહી 15 દિવસ માટે નાણાંની માંગણી કરી. ત્યારે બિલ્ડરે તેને રૂપિયા 38 લાખ રોકડા ઉછીના આપ્યા. જોકે વાયદા મુજબ નાણાં પરત ન અપાતા ડીવાયએસપી ફરાર થઈ ગયો. ત્યારે બિલ્ડરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે જીતેન્દ્રસિંહ રાઠોડ નામે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે મુખ્યમંત્રીની સુરક્ષામાં કોઈ જ નથી. ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વિજયભાઈ ચૌધરીએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને છાપી પોલીસે આ નકલી ડીવાયએસપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.